બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ એણે આ યાદી જાહેર કરી। એમાં ભારતના અબજોપતિની જે યાદી જાહેર થઈ એમાં એક મોટો બદલાવ સામે આવ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, આજે દુનિયાના ટોપ અબજોપતિઓની યાદી જાહેર થઈ અને ભારતના અબજોપતિઓની પણ યાદી જાહેર થઈ। બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ એણે આ યાદી જાહેર કરી। એમાં ભારતના અબજોપતિની જે યાદી જાહેર થઈ એમાં એક મોટો બદલાવ સામે આવ્યો છે। ગૌતમ અદાણી એશિયાના સૌથી ધનિક બની ગયા છે। मतलब કે ગૌતમ અદાણી હવે એશિયાના પહેલા નંબરના ધનિક બની ગયા છે અને એમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશભાઈ અંબાણીને પાછળ છોડી દીધા છે। આના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી અદાણી ગ્રુપના જે શેરો છે એની અંદર ભારે ઉછાળો જોવા મળ્યો અને આ ઉછાળાને કારણે ગૌતમ અદાણીની સંપત્તિ એટલી વધી ગઈ કે તેઓ એશિયાના સૌથી પહેલા નંબરના ધનિક બની ગયા છે અને મુકેશ અંબાણી બીજા નંબર પર છે। બીજું કે દુનિયાના જે સૌથી ધનિકો છે એમાં ગૌતમ અદાણી 11મા નંબર પર આવી ગયા છે। મુકેશ અંબાણી જે 11મા નંબર પર હતા એ 12મા નંબર પર ચાલ્યા ગયા છે। ગૌતમ અદાણીની નેટવર્થ આજે $111 અબજ પર પહોંચી ગઈ છે અને મુકેશ અંબાણીની જે નેટવર્થ છે એ $109 પર પહોંચી છે। છેલ્લા 24 કલાકની અંદર જ ગૌતમ અદાણીની જે સંપત્તિ છે એમાં 45,000 કરોડ રૂપિયાનો જબરજસ્ત ઉછાળો આવ્યો। જાન્યુઆરી 2024થી અત્યાર સુધી એટલે મે મહિના સુધી ગૌતમ અદાણીની જે સંપત્તિ છે એમાં $26.8 અબજ સંપત્તિમાં વધારો થયો, જ્યારે મુકેશ અંબાણીની જાન્યુઆરીથી માંડીને અત્યાર સુધીમાં $12.7 અબજ જેટલી સંપત્તિ વધી। ગૌતમ અદાણીના આપણે એ દિવસો યાદ કરીએ કે 24 જાન્યુઆરી 2023ના દિવસે જ્યારે હિન્ડનબર્ગનો એક રિસર્ચ રિપોર્ટ બહાર આવ્યો અને તે વખતે ગૌતમ અદાણીની કંપનીના શેરો ઊંધા માથે પટકાઈ ગયા હતા અને ગૌતમ અદાણી જે દુનિયાના ત્રીજા નંબરના સૌથી ધનિક હતા એ સીધા ફેંકાઈને ટોપ 30ની પણ બહાર થઈ ગયા હતા। 16 મહિના થયા આ વાતને અને 16 મહિનાની અંદર ગૌતમ અદાણી ફરી એક વખત રિટર્ન થયા છે અને પૂરજોશથી તેઓ આગળ આવ્યા છે। તે વખતે જ્યારે 24 જાન્યુઆરી 2023ના દિવસે હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યો ત્યારે ગૌતમ અદાણીની જે સંપત્તિ છે એ 50% જેટલી તૂટી ગઈ હતી અને એશિયાના બીજા નંબરના ધનિક તરીકે ગૌતમ અદાણી પહોંચી ગયા હતા। પણ એમણે 16 મહિના પછી પાછા ઉપર આવ્યા અને અત્યારે વિશ્વના ધનિકોમાં 11મા નંબર પર આવ્યા છે। એવું કદાચ બની શકે કે થોડાક દિવસોની અંદર ગૌતમ અદાણી ટોપ 10 દુનિયાના જે ટોપ 10 ધનિકો છે એની પણ યાદીમાં આવી જાય તો નવાઈ નહીં લાગશે। હવે શુક્રવારે ગૌતમ અદાણીની જે ગ્રુપ કંપનીના શેરો છે એમાં અદાણી પાવરનો શેર 14% વધ્યો હતો। એ ઉપરાંત અદાણી ટોટલ ગેસનો શેર 9% વધ્યો હતો। અદાણી એન્ટરપ્રાઇઝ 7%, અદાણી વિલ્મર 3%, એનડીટીવી 8% અને એ સિવાયના બાકીના જે શેરો છે એ 2 થી 3% જેટલા વધ્યા છે। મતલબ કે એક વખત ગૌતમ અદાણી પછડાટ ખાઈને ફરીથી ઊભા થયા છે અને હવે સડસડાટ દોડવા માંડ્યા છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।